મારે એકને જ ખાવાનું છે એટલે હું થોડુંક જ રાખીશ, બાકી હું સિદ્ધાર્થને આપી દઈશ. જાજુ બની ગયું. ડીશોમાં તમારે બેને બહુ શાક વધી પડે. સવારમાં અવાજ થોડોક ભારી છે. દસેકું તો બહુ થઈ ગયું. ખીજાશે પછી કેટલું શાક પહેર્યું પણ. અને રોટલી આવી ગઈ. ખુશી ત્યાં સૂતી છે આરામથી. વાગ્યા છે હજી 9 તો પણ સૂતી છે. બાકી નોર્મલી 8:30 થાય ને તો એનો હદમાં હદ ટાઈમ હોય કે ત્યાં સુધીમાં તે ઉઠી જાય. નાસ્તો થઈ ગયો છે અને આ બધું મેસ પડ્યું છે કેમ કે મેં ટિફિન બનાવ્યું હતું ને એટલે ફટાફટ મેં બધું સુધારી અને વઘાર કરી નાખ્યો હતો. હવે આ બધું ક્લીન કરીશ અને પછી મારી પૂજા કરીશ. ખુશીને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. 9 વાગ્યા. હજી તો હું વાત કરતી હતી ત્યાં જ ખુશી ઉઠી ગઈ. કા ખુશી? થોડીક વાર મારી સાથે રમશે અને ફ્રેશ થઈ જશે. પછી એની રીતે જ રમશે. પછી મારી જરૂર નહીં પડે. કેવી શરમાઈશ કેમેરાની સામે. ખુશી પોમ 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 પીપીપ પીપીપ પીપીપ. અહીં bum 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 beep 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 beep. જો એક વસ્તુ બોલો, થોડીક વાર આવી રીતે રમશું પછી કુસ્તીબેન નાસ્તો કરશે અને પછી થોડા રમતમાં ચડશે. પછી હું મારું પૂજા પાઠ કરીશ અને પછી કચરા પોતા આરામથી કરીશ અને પછી કંઈક નવીન કામ કરવું પડશે. હવે મતલબ કે નવીન એટલે નવું કબાટ છે કે કંઈ પ્લેટફોર્મના ખાના છે, કંઈક સાફ કરવું પડશે. એટલા બધા મેસ થઈ ગયા છે ને કે એની કોઈ હદ જ નથી. દિવાળીના કામ જેવું કામ થઈ ગયું છે બધું. જો ખુશી વાતું કરે છે. ખુશી વાતું કરો. શું વાતું કરતી હતી? હેલો ગાઈઝ, આ મારી ચાવી છે. એ ડૂમ. હું કચરા કાઢું છું અને આ બધું મેસ છે કેમ કે મારે આ બધું શિફ્ટ કરવું છે ઓલા કબાટમાં. 2 દિવસથી કહું છું કે આ કબાટમાં હું શિફ્ટ કરીશ, આ કબાટમાં શિફ્ટ કરીશ અહીંથી, કેમ કે અહીંયા મારે ખુશીનો કરવો છે. ખુશી જો હાલત અહીંથી મંદિર પાસે આવી અને બાકસ લઈ અને બધી બાકસ છે દિવાસળી બધી અલગ અલગ કાઢી લે. મેળ પડે તો મોઢામાં પણ નાખી લે. આવું કામ છે ખુશીબેનનું. ડબ્બો હાથમાં આવી ગયો છે. હવે ચડ્ડી પહેરી છે પણ અમારું ઓવર સાઇઝ ટી શર્ટ હોય ને એટલે ચડ્ડી દેખાય નહીં. હું એના 2 થી 3 યર્સમાં કપડાં લઉં કેમ કે લંબાઈ આવે પણ પહેરાવવામાં ઇઝી રહે. એની સાઇઝનું કપડું હશે ને તો એને પહેરાવવામાં એટલી તકલીફ થાય ને, એ બહુ ચીડચીડ કરવા માંડે, રડવા માંડે. એટલે હું થોડુંક મોટું જ લઉં. લેન્થ થોડીક મોટી આવે પણ ચાલે. હવે લાઈ ખોલી આપું, ડબ્બો ખોલી દઉં, એમાં ભરી દેજે. લાઈ આમાં ભરી દેજો હો, આમાં ભરજો હો. કામે લાગ્યા છે ને ત્યાં હું કચરો કાઢી લઉં બધું છે. મને તો એમ હતું કે હું આજ કબાટ સાફ કરી નાખીશ પણ ફ્રીજમાંથી અચાનક જ પાણી એટલું ટપકવા માંડ્યું ને કે મારે ડીપ ફ્રીઝ કરવું પડ્યું ને બરફ કાઢવું પડ્યું. બધું પાણી થઈ ગયું. જોકે એમાંથી એર પણ કંઈક ખરાબ જ આવતી હતી, સ્મેલ પણ ખરાબ આવતી હતી. મારે ક્લીન કરવાનું જ હતું. તો મને એમ હતું કે આજે હું કબાટ કરી નાખીશ પણ કબાટ તો રહી જ ગયો અને ફ્રીજની વારી લેવી પડશે. હવે તો કેટલો બરફ છે. આ પાણી થઈને પાછું નીચે ટપકે એના કરતાં ફ્રીઝરમાંથી કાઢી અને ગેંડીમાં જ નાખી દઉં. એટલે ખુશીબેન એના મોજમાં એડવર્ટાઈઝ કાર્ટૂન જોવે છે ત્યાં કરી નાખું. બાકી હમણાં પાણીમાં છપછપિયા કરવા આવશે. પાણી સાથે તો બધા છોકરાઓને લગાવતો હોય જ. એમાં ઉનાળો છે એટલે બહુ મજા આવી જાય છપછપિયા કરવાની. આ ટ્રેમાં પાણી જ નથી.
બધું પાણી આમાં આવવું જોઈએ ને બદલે એમાં પાણી જ નથી અને સીધું નીચે ટેપકું ક્યાંથી આવ્યું જ ખબર નથી. બરફે એટલો નથી ઉતર્યો એમાં. અને નીચે પણ એટલો બરફ જામ થઈ ગયો ને, જો દેખાતું હોય છે ઝૂમ કરીને દેખાડું. આ બધું મેં નીચે પડ્યો. હાવ લો કુલિંગમાં છે તોય એટલો બરફ જામ થાય છે. એનું કારણ શું છે ને એ ખબર નથી પડતી. બધા ફાસ્ટ કર્યું હોય અત્યારે ગરમીમાં તો કેવી હાલત થાય. જો આવી ને ફ્રીજ ચાલુ થાય ને એટલે ખુશી આવે. પડીશ થઈ જા થઈ જાય ભાઈ. ફ્રીજમાંથી એના કિસમિસ એટલી ભાવે ને એટલે એ કિસમિસ લેવા માટે થઈને આવે જ. મને ખબર જ હતી. હવે કાં ચોકલેટ હોય એટલે એને ફ્રીજ માટે તો એવું છે કે એમાં કંઈક ખાવાનું જ હોય બસ. આખો દિવસ કેમ ચોકલેટ જ રાખતા હોય. સાઈઝ કરતાં મોટા ચપ્પલ પહેરવાશ. હાલ ને ખુશી સમજાયો બાય. એમ ખબર છે કે મને મૂકીને નથી જવાના એટલે ખુશી છી હોય साइज ना ने मोटा चप्पल छोटा पैकेट बड़ा धमाका. આય ધમાકો તો ડબલ છે અમારે. બેઠી રે આલો પોલોઠી વાલી હતો ફૂડ દેવી પોલોઠી વાલી. ફ્રીજના ખાના ખોલતી હતી ને તો ફ્રીજના બધા ખાના મેં બહાર મૂક્યા. એટલી વાર જ ફ્રીજ ખુલ્લું રહ્યું. ઉપરથી જો કે બંધ છે. ત્યાં ખુશી જાતે જ એની જાતે બેઠી ગઈ. એનો શોખ હતો કે દિવસનો કે હું ફ્રીજમાં બેસીશ. આજ બેસી ગઈ ફાઇનલી કા કહીશ કે બંધ કરી દે. ત્યાં ચોટી જઈશ બહાર નીકળ. હું ક્લેપિંગ કરે છે. લાઈટ ઓન કરે છે અંદર રે પોલી અંદર આય ઉભી રે અંદર લાઈટ અંદર રે બસ બહાર નીકળ બહાર નીકળ નીકળ બહાર. નવડાવી દીધી. આ કોણ કે એને નવડાવી ગંધારીને. જો 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 હવે પૂરી દે પૂરી દે બંધ કરી દે. ખુશી અહીં સૂતી છે ત્યાં સુધીમાં હું ફ્રીજનું ક્લિનિંગ કરી નાખું. વાગ્યા છે 2. ત્યાં સુધીમાં ફ્રીજનો એટલો પથારો છે ને આખું ડાઇનિંગ ટેબલ ફૂલ થઈ ગયું છે. થોડીક જ વસ્તુ હોય પણ તોય આખું ડાઇનિંગ ટેબલ ફૂલ છે. હું વધારાની કોઈ વસ્તુ રાખતી જ નથી. શાકભાજી પણ રોજનું રોજ જ લાવીએ અમે બને ત્યાં સુધી. 2-3 દિવસનું તો ક્યારેય ભેગું લેતી જ નથી. હવે વાસણ છે એ વિચારું છું કે અહીંયા ભીંડીમાં કરી નાખું કાંઈ કરી નાખું બેસીને જ કરી નાખું તો વ્યવસ્થિત થઈ જાય. અને દૂધને મેં આવી રીતે તપેલી રાખી દીધી. બાજુવાળાને ઘરે મૂકી આવત પણ એ લોકો ત્યાં સૂઈ ગયા હશે એટલે કંઈ ડિસ્ટર્બ કોઈને કરવા નથી. એટલે અમે પાણીમાં આવી રીતે થાળીમાં પાણી લઈ અને તપેલી મૂકી દીધી છે કે દૂધ બગડે નહીં. કેમ કે ગરમી એટલી સખત છે ને કે કદાચ બગડવાનો ચાન્સ રહે. એટલે મેં મૂકી દીધું. આ ક્યારે પૂરું થાય કંઈ નક્કી જ નથી. એટલી વારમાં કદાચ દૂધ બગડવું હોય તો બગડી શકે ને. એટલે વાસણ સાફ થઈ ગયા છે અને હવે રહ્યું છે આ અંદરનું બધું ક્લીન કરવાનું. કેટલું ગંધારું છે જો એકદમ ડીપ ક્લીન કરવું છે. એટલે વિચારું છું આળસ થાય છે ઘડીક ખુશી સૂતી છે ત્યાં સૂઈ જાઉં પણ પછી એ ડિસ્ટર્બ પણ કરશે વારે વારે આવીને. શું કરું કરી લઉં થોડીક વાર કરી લઉં પછી ગોઠવીશ સાંજે એવું કરીશ. કેમ કે પાણીવાળું થશે ને તો એ આવશે જ 100%. આવીને અંદર ઘૂસી જ જાય છે. એટલે હું સાફ તો કરી જ નાખીશ પણ ગોઠવીશ સાંજે. એટલી બધી થાકી ગઈ છું ને કંટાળી ગઈ છે. સુવા બંધ થાય છે પણ આવું કંઈક કામ હોય ને એટલે સુવાય જ નહીં મારે. ખુશીબેન ઉઠી અને સીધા અહીંયા બેસી ગયા છે. જો એને શું મજા આવે છે ને કંઈ ખબર જ નથી પડતી. શું કરે દીકુ શું કરે છે
પહેલાં તો આ બધું કંઈ ગોઠવું નહોતું ને તો એવી મસ્ત બેસી ગઈ હતી ને, પેક કરું ને તો પણ બીતી નથી, અને એટલી મજા આવે છે એ જગ્યા ઉપર, કંઈક અલગ જ એન્જોય કરે છે એને, કંઈક નવીન લાગે છે. કેમ કે ક્યારેય અમે ખોલીએ ને તો ફ્રીજ ઓન હોય એટલે એને એ સાઈડ જવા ઓછી દઈએ, અને એમાંથી એને કિસમિસ એટલી ભાવે છે ને, મારી હાલત કંઈક ઉઠીને જ છે સીધી એટલે આવી છે. એટલે કિસમિસ આપીએ ને એટલે એ હવા ખાવા માટે સ્પેશિયલી આવે જ ફ્રીજમાં, એને કિસમિસ બહુ જ ભાવે, બીજું કાંઈ નથી ખાતી, ને કાં ચોકલેટ માટે આવે. આજ તો એને બેસવાની એવી જગ્યા મળી ગઈ ને મસ્ત એવી. હાય હાય. એ સરસ કલર તને નો બેન મને ડાર્ક લાગ્યો ઈ. ખુશી હમણાં શીખી છે ને, માર્કેટમાં ભેગી આવે ને એટલે કાંઈક તો લઈ જ, દુકાનમાંથી બધું ખેંચે રાખે. કુરકુરે લીધા, લોલીપોપ લીધું, આ પોપરિંગ લીધું, 5-6 વસ્તુ એટલી પકડી લે ને કે મુકાવી ભારી પડે. પછી એક પોપરિંગ વિચારીને લઈ દીધું, બાકી બધું મૂકીને વહી આવ્યા. કા ખુશી? આ સાયકલમાં બેસીને ગઈ હતી ખુશી શાકભાજી લેવા. અંધારામાં દેખાતું નથી. ફાઇનલી ફ્રીજ ગોઠવાઈ પણ ગયું, અને પાછું મેં દૂધ ઘોળી પણ નાખ્યું. ખબર? ફ્રીજ ગોઠવી પણ નાખ્યું અને દૂધ ઢોળી પણ નાખ્યું, ઉદ્ઘાટન કરી દીધું. શું બોલ હવે તો બાય બાય, ટાટા. થેન્ક યુ એવરીવન. તમારા બધાના સપોર્ટથી હું એટલી બધી આગળ વધી ગઈ છું, જે મેં વિચાર્યું નહોતું. થોડાક જ દિવસોમાં મારા થોડાક એવા સબસ્ક્રાઈબર વધી ગયા છે, થોડાક એવા એટલે 100 ઉપર વયા ગયા છે. તો હું એટલા સબસ્ક્રાઈબરથી પણ બહુ જ ખુશ છું. તમારા બધાનો એટલો સપોર્ટ રહ્યો ને કે હવે હું વિચારું છું કે હું રેગ્યુલર વ્લોગ નાખીશ. થોડું થોડું જ હું નાખતી હતી, રેગ્યુલર હું હતી નહીં, પણ હવે હું વિચારું છું કે હું રેગ્યુલર થઈશ. કાલનો વ્લોગ મારા માટે અધૂરો રહી ગયો, પૂરો ન કરી શકી, એના માટે સોરી. અને હવે ટ્રાય કરીશ કે હું પૂરેપૂરો વ્લોગ કન્ટિન્યુ કરી અને તમારા સુધી લાવી શકું, અને બને એટલી કોશિશ કરીશ કે હું રેગ્યુલર રહીશ. એનાથી વધારે હું કંઈ નથી કહેવા માગતી. ને દિલથી થેન્ક યુ તમારા બધાનું. કાલનો બ્લોગ અધૂરો રહી ગયો હતો, એના માટે હું દિલથી સોરી કહું છું. અને આ ક્લિપ હું એમાં એડ કરી અને આજ પોસ્ટ કરીશ. મારું કંઈ ફિક્સ ટાઈમ નથી ક્યારે અપલોડ કરું, કેમ કે ખુશી નાની છે, એનું બધું શેડ્યુલ હું કાંઈ વીખવા માગતી નથી, કેમ કે એનું શેડ્યુલ વિખાય છે ને તો એની તબિયત ખરાબ થઈ જાય છે. એના માટે થઈને એનું કાંઈ શેડ્યુલ એનું પહેલેથી જ ફિક્સ છે. એના માટે પણ હું તમને બ્લોગ બનાવીશ એક, એમાં હું બતાવીશ કે એનું શેડ્યુલ શું છે, એનું ઉઠવાનું રૂટીન, એનું આખું રૂટીન બતાવીશ કે એનું એક્ઝેક્ટ ટાઈમ ઉપર એનું બધું શેડ્યુલ હોય છે. જમવાનું પણ બધું ટાઈમ ટુ ટાઈમ હું કરાવું છું, એટલે હું કાંઈ વીખવા નથી માગતી. એટલે મારા ટાઈમમાં કાંઈ એડજસ્ટ નહીં હોય, ગમે ત્યારે વ્લોગ આવશે. એટલે તમે ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે હું ગમે ત્યારે પોસ્ટ કરું છું એના માટે. થેન્ક યુ, બાય.